ભાવનગરની આ લોકસભાની બેઠક છે કોના ફાળી જશે કે હવે કોંગ્રેસનો હાથ છે એ ઝાડુને મળ્યો છે? જે દેણું 60 વર્ષમાં નહોતું થયું યા 10 વર્ષની અંદર દેણું મોદી સાહેબે કરેલું છે પોતાના અંગત કાર્યકર્તાઓને એના ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા માટે। નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। લોકસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના મહિનાઓ બાકી છે। રાજકીય પક્ષોમાં ગડમથલ શરૂ થઈ ચૂકી છે। એક તરફ એનડીએની શાસન તો બીજી બાજુ વાત કરીએ છીએ જે વિપક્ષો છે એમણે એક ગઠબંધન કર્યું છે ઇન્ડિયાના નામે, અને આ ઇન્ડિયા કહી શકાય કે તમામ પક્ષો એક થયા છે ભારતીય જનતા પાર્ટી પાસેથી લોકસભામાં સત્તા આંચકવા માટે। વાત કરવી છે આજે ભાવનગરની। સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ઇન્ડિયાની જે બેઠક મળી હતી એમાં ગઠબંધન થયું છે કોંગ્રેસ અને આપ વચ્ચે। એક લીટીમાં એવું કહી શકાય કે હવે કોંગ્રેસનો હાથ છે એ ઝાડુને મળ્યો છે, એટલા માટે કે ભાવનગરની બેઠક માટે કોંગ્રેસ અને આપ વચ્ચે સમજૂતી થઈ છે। હાલ બોટાદના ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા, એમને ભાવનગરની લોકસભાની બેઠક માટે ઇન્ડિયા ગઠબંધન છે એમણે ઉમેદવાર જાહેર કર્યા છે। હવે પછી ભાવનગરમાં કોંગ્રેસ કે અન્ય કોઈ પાર્ટી પોતાનો ઉમેદવાર નહીં ઊભો રાખે, આ પ્રકારની જાહેરાત અગાઉ પણ થઈ હતી। પરંતુ સવાલ એ છે કે ગત વિધાનસભાની ચૂંટણી સમયે આજ ગુજરાતના કોંગ્રેસના નેતાઓ એવું કહેતા હતા કે આમ આદમી પાર્ટી છે એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે। તો શું હવે કોંગ્રેસના નેતાઓ કે કોંગ્રેસના કાર્યકરો આમ આદમી પાર્ટીએ જ્યારે પોતાનો ઉમેદવાર ભાવનગર માટે નક્કી કર્યો છે તો શું ત્યારે તેમને મત આપવા માટે તેઓ અપીલ કરવા જશે? એ સૌથી મોટો સવાલ છે। બીજી બાજુ જે પ્રકારે કહી શકાય કે ભાવનગરની જે આ લોકસભાની બેઠક છે આમ તો છેલ્લા 3 દાયકાથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટી પાસે રહી છે। હવે જોવાનું એ છે કે આ વખતે જ્યારે ઇન્ડિયાનું ગઠબંધન થયું છે, આમ આદમી પાર્ટીએ પોતાનો ઉમેદવાર કોળી સમાજમાંથી આપ્યા છે ઉમેશ મકવાણા, ત્યારે જોવાનું એ છે ભારતીય જનતા પાર્ટી આ બેઠક પરથી કોને મેદાનમાં ઉતારશે? હાલના જે વર્તમાન સાંસદ છે ભારતીબેન શિયાળ, શું તેમને રિપીટ કરશે? અથવા તો જે નવા નામોની ચર્ચા ચાલી રહી છે તે મુજબ જોવા જઈએ નીમુબેન બાંભણિયાનું નામ પણ મોખરે છે, મહુવાના પૂર્વ ધારાસભ્ય છે ભાવનાબેન મકવાણા, એમનું નામ પણ મોખરે છે। તો એક વર્ગ એવું માની રહ્યો છે કે કેન્દ્રમાં જે હેલ્થ વિભાગ સંભાળી રહ્યા છે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા પણ ભાવનગરથી ભારતીય જનતા પાર્ટી તેને મેદાનમાં ઉતારી શકે તેમ છે। પરંતુ આ બધી જે વાતો છે જો અને તોની વાત છે। રાજકીય ગડમથલો ચાલી રહી છે, સત્તા હાંસલ કરવા માટે એક બીજા પક્ષો છે એ જીત મેળવવા માટે થઈ અનેક પ્રકારના કાવા દાવા કરતા હોય છે। પરંતુ સૌથી મોટી વાત એ છે ભાવનગરની આ લોકસભાની બેઠક છે કોના ફાળી જશે? આમ જોવા જઈએ તો ભાવનગરની કુલ જે વિધાનસભાની બેઠક છે એમાં બહુમત કહી શકાય કે કોળી સમાજનું વર્ચસ્વ રહ્યું છે। ગત લોકસભાની વાત કરીએ તો ભારતીબેન શિયાળ અહીંથી વિજેતા બન્યા હતા। સમગ્ર ભાવનગર જિલ્લો છે એમાં કોળી સમાજનું પ્રભુત્વ રહ્યું છે। ભલે કદાચ આમ આદમી પાર્ટી એટલે કે ઇન્ડિયાના ગઠબંધને અત્યારે ઉમેશ મકવાણાની પસંદગી કરી છે, તેઓ કોળી સમાજમાંથી આવે છે, પરંતુ એ ભારતીય જનતા પાર્ટી કોળી સમાજમાંથી કોઈને ટિકિટ આપશે કે પછી અન્ય સમાજમાંથી લોકોને મેદાનમાં ઉતારશે એ પણ જોવાનું છે। સૌથી મોટી વાત એ છે કે અત્યાર સુધી જે કોંગ્રેસના લોકો પોતાના ઉમેદવારને જીતાડવા માટે પણ મેદાનમાં નહોતા ઉતરતા, તો શું હવે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન થયું છે તો શું ઉમેશ મકવાણા માટે મત માંગવા કોંગ્રેસના લોકો જશે? એ પણ સૌથી મોટો સવાલ છે। કોંગ્રેસીઓ કેટલો સપોર્ટ કરશે આમ આદમી પાર્ટી દ્વારા, એટલે કે ઇન્ડિયન ગઠબંધન દ્વારા જે ઉમેદવાર મૂકવામાં આવ્યો છે એને કેટલો સપોર્ટ કરશે એના ઉપર પણ સવાલો ઊભા થયા છે। આ સંપૂર્ણ વિગત છે એટલા માટે અહીં જાણવી જરૂરી છે કે હવે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીઓ જાહેર થવાની છે। બંને પક્ષો જે છે પોતપોતાના ઉમેદવારોની વાત કરતા હોય છે। એક બાજુ જે ઇન્ડિયાના ગઠબંધને તો આજે પોતાનો ઉમેદવાર જાહેર કરી દીધો છે, હવે ભારતીય જનતા પાર્ટી છે ક્યારે પોતાનો ઉમેદવાર જાહેર કરશે એના ઉપર પણ સૌની નજર મંડાણી છે। અમે કીધું ને જે ભ્રષ્ટાચાર 60 વર્ષમાં નથી થયો, 60 વર્ષની અંદર જે સરકારી કંપનીઓ, સરકારી પોર્ટ, સરકારી એરપોર્ટ, રેલવે, સરકારી બેંક, એલઆઈસી, કોલ જે નથી વેચાણા એ 10 વર્ષની અંદર મોદી સાહેબના શાસનમાં વેચાઈ ગયા છે। જે દેણું 60 વર્ષમાં નહોતું થયું યા 10 વર્ષની અંદર દેણું મોદી સાહેબે કરેલું છે પોતાના અંગત કાર્યકર્તાઓને એના ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા માટે। એટલે અમારી મેં તમને પહેલાં પણ કીધું હતું ભાઈ અમારી આ જે લડત છે એ ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડત છે। જો દેશમાંથી સંપૂર્ણ ભ્રષ્ટાચાર નાબૂદ કરવો હોય તો માત્ર ને માત્ર પછી અમારે એક જ આશા છે કે ભાઈ ઇન્ડિયા ગઠબંધન અમે કરી, જેટલા પણ વિપક્ષના ઓલા છે એ બધા સાથી પક્ષો અમે સાથે આવી જાવી અને આ જે એક તરફી જે શાસન ચાલી રહ્યું છે ખાસ કરીને ઇન્ડિયામાં
લોકશાહીની અત્યારે તમે જોયું હોય છે કે લોકશાહી પૂરી કરવાની કડાર ઉપર છે અત્યારે ભારતીય જનતા પાર્ટીનું આ શાસન જે છે. અમારા સાથી ધારાસભ્યોને ડરાવી ધમકાવી લોભ લાલચ આપી તમે જોયું છે રોજ બ્રેકિંગ આવે છે કે ફલાણા કોંગ્રેસનો ધારાસભ્ય ભાજપમાં જોડાણો, આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય ભાજપમાં જોડાણો, ફલાણો સાંસદ સભ્ય ભાજપમાં જોડાણો. આવું તમે વારંવાર બ્રેકિંગ સાંભળતા હશો. આ બધું રોકવા માટે થઈ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધનનો એક હિસ્સો બન્યો છે અને આ દેશને આ જેને કહેવાય કુશાસનમાંથી મુક્ત કરવા માટે થઈ અને આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનનો એક હિસ્સો બની અને મારી દેશની જનતાને ભ્રષ્ટાચાર મુક્ત કરવા માટે, સારું શિક્ષણ આપવા માટે, સારું આરોગ્ય આપવા માટે થઈને અમે આ ઇન્ડિયા ગઠબંધનનો હિસ્સો બન્યા છીએ. અને અમારી જે લડત છે એ માત્ર ને માત્ર એક જ મુદ્દા ઉપર છે કે મારી દેશની જનતા, મારી ભાવનગરની જનતાને સારામાં સારું આરોગ્ય મળી રહે, સારામાં સારો રોજગાર મળી રહે. આજે તમે જોયું હશે ભાવનગર પડી ભાંગ્યું છે. હજારો લોકો અત્યારે તમે જોયું હશે ગામડાઓમાંથી અન્ય જિલ્લાઓમાં મજૂરી કરવા જાય છે. કોઈ રોજગારીનું આયા છે નહીં, વેપારીઓ બહાર જાય છે. અલંગ ઉદ્યોગ એકમાત્ર એશિયાનો મોટામાં મોટો હતો એ પણ પડી ભાંગ્યો છે. હીરા ઉદ્યોગ પણ પડી ભાંગ્યો છે. પ્લાસ્ટિક ઝોન પણ પડી ભાંગ્યું છે. એટલે કે ભાવનગર જે છે પેલા કૃષ્ણકુમારસિંહજીની વખતની એક કહેવત છે, જૂની કહેવત કે ઘોઘાનો જે છે ઘોઘાનો વર ને લંકાની લાડી. એ વખતે ભાવનગર જિલ્લાનો જે આપણો ભાવનગરનો દહકો હતો, ભાવનગર જ્યારે કૃષ્ણકુમારસિંહજીના હાથમાં શાસન હતું ત્યારે ભાવનગર શહેર અત્યારે વિદેશમાં પણ એનો વેપાર થતો હતો, ખૂબ સમૃદ્ધ હતું. આજે આ લૂંટારાઓએ એનું હાથમાં શાસન લઈ લીધું લોકશાહીના નામે. આજે માનનીય કૃષ્ણકુમારસિંહજી અત્યારે એમના હાથમાં પણ દુઃખ થતું છે, અમે આ ખોટું કરી દીધું, પોતાના લોકોના હાથમાં મેં આ શાસન આપી દીધું. ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે. અને આ લોકોને એ પણ કહેવું પડે છે કે જેને ભારત દેશને અખંડતા માટે પ્રથમ પોતાનું રાજ્ય આપી દીધું. રાજ્ય તો આપ્યું, સાથોસાથ એમના મહારાણીજીએ એમના આણામાં આવેલી વસ્તુ પણ દેશ માટે સમર્પિત કરી દીધી. આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે, ગુજરાત વિધાનસભામાં પણ ધારાસભ્ય તરીકે મારે વારંવાર અંદર ગૃહની અંદર પણ રજૂઆત કરવી પડે છે કે અમારા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપો. આ બેરી મૂંગી સરકાર વાજપેયીજીને ભારત રત્ન આપે છે, અટલ બિહારી વાજપેયીને ભારત રત્ન આપવાની વાત કરી, આપ્યો. અડવાણીજીને ભારત રત્ન આપવાની વાત કરે છે, બીજા કોઈ વડાપ્રધાનને ભારત રત્ન આપવાની વાત કરે છે. તો એને એમ કેમ નથી ઉઠતું કે જેને આ દેશ માટે પ્રથમ રાજ્ય હતું, બધું સર્વસ્વ દીમી દીધું, તો મારે કૃષ્ણકુમારસિંહજીને પણ ભારત રત્ન આપવો જોઈએ. પણ આ બેરી મૂંગી ભ્રષ્ટાચારી સરકારને એને કૃષ્ણકુમારસિંહજી નથી ગમતા, ઈમાનદાર લોકો નથી ગમતા. એને તો અદાણી ગમે, અંબાણી ગમે, એના મળતિયા ઉદ્યોગપતિઓ ગમે. એટલા માટે થઈ આ ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે થઈ અમે આ લડત લડી રહ્યા છીએ. મારે જ્યારે સેન્ટ્રલમાં ગઠબંધન થયું આખા દેશનું થતું હતું અને અમને પૂછવામાં પણ આવ્યું હતું કે ભાઈ ગઠબંધનમાં કદાચ ભાવનગરની સીટ આપણે આપને દેવા રહેવાય તો અમે કોંગ્રેસ સમગ્ર અમારી કોંગ્રેસ ટીમે એમાં સહમતિ બતાવી હતી કે ભાઈ ગઠબંધન રૂપે કદાચ ભાવનગર દેવાની થાય તો આપણે દેવાની. અને અમે કોંગ્રેસના તમામ કાર્યકરો ખભે ખભા મિલાવી અને આપની સાથે રહી અને ભાજપની સામે આ ફાંસીવાદી સરકારની સામે અમે બરાબર ફાઇટ આપશું. અને ભાજપમાં જો કોઈ ઉમેદવાર જે કોઈ આવે પણ અમારો ઉમેદવાર જે અત્યારે નક્કી થઈ ગયો છે એટલે અમે એમના માટે થઈ અને તમામ પ્રયત્નો કરીએ અને અમે જીતવા માટેના તમામ પ્રયત્નો કરશું. સાહેબ, ખાસ કરીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર હવે મેદાનમાં છે, કોંગ્રેસ એમની સાથે પ્રચારમાં જોડાશે, કેવા પ્રકારની રણનીતિ બનશે આગામી દિવસોમાં? ચોક્કસ હજી આજે ડિક્લેર થયા છે. અમારું જે ગઠબંધન છે એ આજે સવારે 11 વાગે દિલ્હીથી ગઠબંધન થયું. એટલે હવે અમારા આપના ઉમેદવાર ભાઈ ઉમેશભાઈ અને અમારા કોંગ્રેસના જે તમામ કાર્યકરો જે મારા સંગઠનના બધા સાથે મળી અને જે કાંઈ રણનીતિ કરવાની થશે એ રણનીતિ તૈયાર કરી અને આવનારા દિવસોમાં અમે પ્રચારમાં નીકળશું. રાજભા, ભરૂચમાં અત્યારે કોંગ્રેસમાં ઉકળતો ચરુ હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ભરૂચમાં અનેક રાજીનામાઓ પર પડવા માંડ્યા છે, તો ભાવનગરમાં કોંગ્રેસના વ્યક્તિઓ રાજીનામા આપશે કે કેમ? ભાવનગરમાંથી એક પણ રાજીનામું નહીં પડે. અને મારે કોંગ્રેસની જે ટીમ છે એ મજબૂત ટીમ છે. અહીંયા કોઈ પણ ભેદભાવ નથી કે કોઈ સંગઠન કે ક્યાંય ગ્રુપ નથી. માત્ર એક જ છે કે જે જિલ્લાનો પ્રમુખ કે એ સમગ્ર જિલ્લો એની સાથે જ હોય છે. અમારું તમામ સંગઠન તાલુકાનું હોય કે જિલ્લાનું હોય બધા એકી અવાજે
તાલે તાલ મિલાવી ખભે ખભો મિલાવી અને બધા અમે સાથે જ રહે. રાજભા, ખાસ કરી વાત કરીએ તો કોંગ્રેસની ટિકિટ આ સ્ટેન્ડ ઉપરથી નથી આપવામાં આવી, પરંતુ આપને આપવામાં આવી છે, તો શું સક્ષમ કોઈ ઉમેદવાર ભાવનગર પાસે નહીં હોય? ના, એવું કંઈ ન હોય. સક્ષમ કોંગ્રેસમાં હતા, પણ જ્યારે ગઠબંધન આખા દેશનું થતું હોય અને જ્યારે સીટની ફાળવણી થતી હોય, ફાળવણીમાં ભાવનગર અને ભરૂચ આપી, તો અમારે સહર્ષ સ્વીકાર લેવું જોઈએ અને એમને સાથે એમને ખભે ખભા મિલાવીને એમની સાથે કામ કરવાનું છે. અહીંયા કોઈ બીજો છે જ નહીં. આપે ભાઈ કીધું કે ભરૂચમાં કંઈક રાજીનામા દે છે, એ મને ખબર નથી, પણ ભાવનગરમાં એ પરિસ્થિતિ નથી. ફરી મળીશું એક નવા વિષય અને નવી વસ્તુ સાથે. ત્યાં સુધી રજા આપશો.